તો લોકસભા 2024ની ચૂંટણી માટે ભાજપે હવે મનોમંથન શરૂ કર્યું છે। 26 ઉમેદવારો શોધવા માટે સેન્સ પ્રક્રિયા બાદ હવે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવાની છે। મુખ્યમંત્રી નિવાસસ્થાને પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે। ગુજરાતમાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પત્યાના 24 કલાક બાદ દિલ્હીમાં પણ બેઠક મળશે ને પછી ઉમેદવારો પર મહોર લાગવાની છે ને તેવામાં 29 તારીખે પહેલી યાદી બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતા છે। ગુજરાતની તમામ સીટ માટે 3 નામની એક પેનલ તૈયાર થવાની છે। પેનલ સિવાયના દાવેદારના નામ પણ દિલ્હી મોકલવામાં આવશે અને દિલ્હીમાં 28-29 ફેબ્રુઆરીએ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવાની છે અને સંભવતઃ 29 ફેબ્રુઆરીએ પ્રથમ 100 નામોની જાહેરાત થઈ શકે છે અને તેમાં ગુજરાતના પણ કેટલાક નામોની જાહેરાતની શક્યતા છે। લોકસભાના ઉમેદવારો છે તે નક્કી કરવા માટે અલગ અલગ વિધાનસભા ક્ષેત્રોમાં પણ મોકલવામાં આવ્યા હતા લોકોને અને હવે સેન્સ પ્રક્રિયા બાદ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવા જઈ રહી છે। લોકસભાના ઉમેદવારો નક્કી કરવા ભારતીય જનતા પાર્ટીએ સોમવારથી જ સેન્સ પ્રક્રિયા યોજી ત્યારે તે પહેલા ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે કોણે ટિકિટ માટે દાવેદારી કરી તેના પર પણ નજર કરીશું। સૌપ્રથમ વાત કરીએ ગાંધીનગર કે જ્યાં સેન્સ પ્રક્રિયા તો યોજાઈ જો કે 5 જ મિનિટમાં એક જ નામ સામે આવ્યું તે હતું અમિત શાહનું। બીજી બેઠક છે નવસારી, અહીંયા પણ CR પાટીલનું નામ જ અહીંયા રજૂ થયું હતું અને સૌએ તેને મંજૂર રાખ્યું હતું। હવે વાત કરીએ ભાવનગર બેઠકની કે જ્યાં મનસુખ માંડવિયાનું નામ ચર્ચાઈ રહ્યું છે। મનસુખ માંડવિયા અહીંયાથી લડે તેવી અહીંયા રજૂઆતો કરવામાં આવી હતી। સાથે સાથે મહેસાણાની વાત કરીએ તો નીતિન પટેલ તો જો કે સેન્સ પ્રક્રિયામાં નહોતા આવ્યા પરંતુ તેમના PA થકી પોતાનું નામ તેમણે બોલાવડાવ્યું હતું। અન્ય બેઠકની વાત કરીએ તો મહેસાણામાં રજની પટેલ પણ તાલ ઠોકી રહ્યા છે। તેઓ પણ ઈચ્છી રહ્યા છે કે તે લોકસભાની ચૂંટણી લડે। રજની પટેલ કે જેમનું મહેસાણા લોકસભા બેઠક માટે નામ આગળ આવ્યું છે। પ્રદીપસિંહ જાડેજા ગૃહ રાજ્યમંત્રી રહી ચૂક્યા છે, તેઓ પણ અમદાવાદ પૂર્વથી બેઠક લડે તેવી શક્યતા છે કારણ કે સેન્સ પ્રક્રિયામાં તેમનું નામ પણ બહાર આવ્યું છે। અમદાવાદ પૂર્વ બેઠક પર ઘણા બધા એવા ઉમેદવારો છે જેમાં કામિનીબા રાઠોડ જે પૂર્વ ધારાસભ્ય છે જે ભાજપમાં આવી ચૂક્યા છે તે પણ લોકસભા ચૂંટણી લડવા માંગે છે। ડોક્ટર કિરીટ સોલંકી જે હાલ સાંસદ છે તે પણ લોકસભા ચૂંટણી લડવા માંગે છે, તેમનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે। અમદાવાદ પૂર્વ બેઠક પર ઘણા બધા દાવેદારો છે। આ તરફ ભરૂચ બેઠક પર પણ ઘમાસાણ મચ્યું છે। બીજી બાજુ જે મધુ શ્રીવાસ્તવ છે તે પણ મેદાનમાં આવ્યા છે ને ભાજપમાં આજે ભરતી મેળો યોજાયો અને બીજી બાજુ સેન્સ માટે પડાપડી થઈ રહી છે। 4 અલગ અલગ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો ને આ તમામ જે મહેનત છે, આ તમામ જે મનોમંથન છે તે થઈ રહ્યું છે લોકસભા ચૂંટણી 2024 માટે। મધુ શ્રીવાસ્તવ કે જે ચૂંટણી હારી ચૂક્યા હતા વિધાનસભાની અને હવે જે પેટા ચૂંટણી થવાની છે તે માટે પણ મેદાનમાં છે ને મધુ શ્રીવાસ્તવ તો કહી ચૂક્યા છે કે કોઈ પણ મને ટિકિટ આપે હું ચૂંટણી લડવા માંગુ છું કારણ કે મારે મારા ક્ષેત્રના લોકોની સેવા કરવી છે। આ બાજુ ભરૂચ બેઠક જેમાં મુમતાજ અને ચેતર વસાવા બંને વચ્ચે ઘમાસાણ મચેલું છે। મુમતાજ કહી રહ્યા છે કે અહીંયા ભાડુઆતો આવી ચૂક્યા છે અને બીજી બાજુ સેન્સ પ્રક્રિયા ભાજપે શરૂ કરી છે તે માટે ઉમેદવારોની પડાપડી જોવા મળી। લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભારે હલચલ જોવા મળી રહી છે। એક બાજુ ભાજપ દ્વારા લોકસભાના ઉમેદવારો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી ત્યારે બીજી બાજુ ફરી એકવાર ભાજપમાં ભરતી મેળો જોવા આજે મળ્યો। આ દરમિયાન કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે। કોંગ્રેસના દિગ્ગજ નેતા નારણ રાઠવાએ આજે કેસરિયા કરી લીધા, સાથે નારણ રાઠવાના પુત્ર સંગ્રામ રાઠવા પણ ભાજપમાં જોડાઈ ગયા। નોંધનીય છે કે એક પછી એક કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસનો હાથ છોડી ભાજપમાં જોડાઈ રહ્યા છે। કોંગ્રેસમાં મને કોંગ્રેસ પાર્ટીએ 2 વખત ટિકિટ આપી હતી, મેં મહેનત પણ કરી હતી, નજીવામાંથી હું હારી પણ ગયો હતો, પણ કોંગ્રેસનું મોવડી મંડળ અને કોંગ્રેસની જે વ્યવસ્થા છે પ્રોટોકોલ નથી, શિસ્ત નથી। કોંગ્રેસની કાર્ય પદ્ધતિ છે કે જેને જોઈને યુથ કોંગ્રેસમાં જોડાયો હતો। રાહુલજીએ આહવાન કર્યું હતું યુથ કોંગ્રેસના ઇલેક્શનમાં 2009માં કે નેતા ચૂનો, નેતા બનો। અમે લોકો અમારી મહેનત કરીને, પૈસા બાળીને, મહેનત કરીને અમારા યુવાનોને જોડીને કોંગ્રેસની અંદર જીત્યા, યુથ કોંગ્રેસમાં આગેવાનો બન્યા। પરંતુ એના પછી આજના દિવસે આપ જોવા જશો તો એ જ જે મારા ફાધર સાથેના જે નેતાઓ હતા આજ દિન બી એ જ નેતાઓ છે। કોઈ યુવાનોને કોંગ્રેસ પાર્ટી જ્યારે તક ના આપતી હોય અને જે પોતાના મેઇન જે કોંગ્રેસના ઉદ્દેશો છે એનાથી દોર ભાગે દોરાઈ હોય ત્યારે આજે અમે આવી જરૂર પડે।
લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં આજે મોટો ભરતી મેળો યોજાયો અને આ કાર્યક્રમ અંતર્ગત સી.આર. પાટીલ હાજર રહ્યા હતા. તેમણે કહ્યું કે એક ઐતિહાસિક ઘટના બની છે, જેમાં એક સાથે 10,500 લોકો ભાજપમાં જોડાઈ ગયા. પીએમ મોદી પર વિશ્વાસ મૂકી લોકો ભાજપમાં આવી રહ્યા છે તેવું કહ્યું. પીએમ મોદીની ગેરંટી એટલે કે પથ્થરની લકીર. પીએમ મોદી પર દેશ અને આખી દુનિયાને વિશ્વાસ છે તેવું સી.આર. પાટીલે કહ્યું. મોદી સાહેબના વિચારોમાં વિશ્વાસ કરીને એમની ગેરંટીમાં વિશ્વાસ કરીને એક સાથે 10,500 લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા હોય એ ગુજરાત અને દેશમાં તમે આજે ઇતિહાસ રચો છો. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો મળ્યો છે. દિગ્ગજ આદિવાસી નેતા નારણ રાઠવા ભાજપમાં જોડાઈ ગયા. તેમની સાથે સંગ્રામ રાઠવા પણ ભાજપમાં જોડાયા. આ પ્રસંગે યુપીએ સરકારમાં કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા નારણ રાઠવાએ કહ્યું કે તેમને કોંગ્રેસ સાથે કોઈ નારાજગી નથી. ટિકિટ માંગશો તો? ના, મને નહીં માંગવાનો. મેં તો ના પાડી છે કે પુત્ર માટે સંગ્રામ રાઠવા માટે એના માટે બી નહીં. એ છે એનું પોતાનું ડેરી છે, માર્કેટ છે. આ તમે છે. કીધું કે હવે તમે નિવૃત્તિના આરે છો, પરંતુ પુત્રની રાજકીય કારકિર્દી માટે તમે પક્ષ પલટો કર્યો. ના, એને સાથે કોઈ લેવા દેવા નથી પાર્ટીના માટે. તો કેવું મહત્વનું કારણ રહ્યું? કોઈ કશું કારણ નહીં. એ તો મારે મનની વાત છે. મેં ત્યાંથી છોડીને અગાઉ તમને નારાજગી ખરી? 22માં ચૂંટણી સમયે ટિકિટ નહોતી આપી. ના સુખરામભાઈને વિપક્ષ નેતા બનાવ્યા ત્યારે નારાજગી તમે વ્યક્ત કરી? ના તે વખતે બી નહીં. કશું નહીં. એ નારાજગી નહોતી એ સમયે સુખરામભાઈને વિપક્ષ નેતા બનાવ્યા ત્યારે? ના કોઈ નારાજગી નહીં. નારણ રાઠવાના કોંગ્રેસ છોડવા પર કોંગ્રેસ નેતા સુખરામ રાઠવાએ પ્રતિક્રિયા આપી. તેમણે નારણ રાઠવાના કોંગ્રેસ છોડવા પર કહ્યું કે નારણ રાઠવાને કોંગ્રેસ થકી શું દુઃખ પડ્યું તે સંશોધનનો વિષય છે. નારણ રાઠવાને કોંગ્રેસે લોકસભામાં સભ્ય અને રેલ મંત્રી બનાવ્યા. ઘણું બધું કોંગ્રેસે તેમને આપ્યું. રાઠવા સાહેબને કોંગ્રેસ થકી શું દુઃખ પડ્યું એ અમારા માટે સંશોધનનો વિષય છે. હા, કોંગ્રેસ મુક્ત કરવાની વાતો કરતા હશે, પણ ભાજપ હવે કોંગ્રેસ યુક્ત થયું છે. મરીશ તો પણ કોંગ્રેસનો ખેસ માથે ઓળીને જઈશ અને કોંગ્રેસને મજબૂત કરવા માટે અમે ગામડે સમય કાઢીને ગામડે ફળીએ જઈશું. અમારાથી કોઈક નારાજ થયેલા હોય અથવા વિખૂટા પડેલા હોય એવા બધા કાર્યકરોને જઈને મળશું અને ફરી પાછા કોંગ્રેસમાં લાવવા માટે અમે પ્રયત્ન કરીશું. સુરતથી મોટા સમાચાર મળી રહ્યા છે, જ્યાં 8 કરોડની લૂંટ ચલાવવામાં આવી છે. જી હા, કતારગામ વિસ્તારની ઘટના, જ્યાં કરોડોની લૂંટ ચલાવવામાં આવી છે. બંદૂકની અડીએ 8 કરોડની લૂંટ ચલાવવામાં આવી છે. ઇન્કમટેક્સ ઓફિસરની ઓળખ આપી લૂંટ ચલાવી છે. હીરા વેપારી પાસે રોકડ રૂપિયાની લૂંટ ચલાવી કેટલાક શખ્સો ફરાર થઈ ગયા છે. અને ઘટના બનતા ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. ફરિયાદીની પણ ઉલટ તપાસ ચાલુ છે. એક હીરાના વેપારી જેમની પાસેથી 8 કરોડની લૂંટ ચલાવાઈ. પ્રાથમિક અત્યારે 8 કરોડની લૂંટ હોય એવું દેખાઈ રહ્યું છે. એ પ્રમાણે તપાસ ચાલુ છે. સીસીટીવી 8 કરોડનું શું હતું? રૂપિયા હતા, હીરા હતા, શું હતું? 8 કરોડનું શું હતું? સબ લાઈવ છે, શું હતું? સબ અંદર શું હતું? બિલકુલ અત્યારે જે કહેવાય કે પોલીસ તપાસ કરી રહી છે. અન્ય પીઆઈ છે તેમની સાથે બી જાણવાના પ્રયાસો કરીશું. સાહેબ, કેટલા કરોડની લૂંટ છે? અત્યારે કહેવાય કે પોલીસ અત્યારે કંઈ પણ બોલવા તૈયાર નથી, પરંતુ જે રીતની ઘટના સામે આવી છે ખૂબ જ ચોંકાવનારી ઘટના. કારણ કે હીરાનગરીમાં જે કહેવાય કે ફરી એકવાર લૂંટની ઘટના સામે આવી છે અને આ વખતે 8 કરોડની લૂંટની ઘટના સામે આવી છે. ફરિયાદીના મતે જે કહેવાય કે મારુતિ વાન લઈને જે આરોપીઓ આવ્યા હતા, ત્યારબાદ બંદૂકની અણીએ તેને રોકવામાં આવ્યો હતો અને વેડવડિયાઓ બ્રિજ પાસે તેની પાસેથી લૂંટ ચલાવી તેને છોડી મૂકવામાં આવ્યો હતો. હાલ તમામ મામલે ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ છે તે અત્યારે ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે અને તપાસ કરવામાં આવી રહી છે કે ખરેખર લૂંટ થઈ છે કે પછી અન્ય કોઈ વેપારીનું રટણ છે. આ તમામ મામલે જે પોલીસ છે તે અત્યારે ફરિયાદીનું નિવેદન લઈને આજુબાજુના સીસીટીવી છે તે ચકાસી રહ્યા છે. કેમેરા પર્સન મુસર ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. સમાચારમાં આગળ વાત કરીએ તો લોકસભા ચૂંટણીની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે ભરૂચ લોકસભાની બેઠકને લઈ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે હજુ પણ કોકડું ગુંચવાયેલું છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ભરૂચ બેઠક પર ગઠબંધન થતા ચેતર વસાવાને મેદાનમાં ઉતાર્યા. ત્યારે બીજી બાજુ સ્વર્ગીય અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અને પુત્રી મુમતાજ પટેલ ગઠબંધનને સમર્થન નથી આપી રહ્યા. તેવામાં ચેતર વસાવાએ કોંગ્રેસ તરફથી લડવાનું થશે તો પણ લડીશ તેવી તૈયારી દર્શાવી. एक तरीके से होता है कि किराएदार घर में घुस गए तो जो मकान मालिक हैं, मैं उस तरीके से कहूँगी,
20-25 साल से जो हमारे कार्यकर्ता हैं लाठी खा रहे हैं, जेल जा रहे हैं, ज़मीन पे काम कर रहे हैं, इतनी मेहनत कर रहे हैं, तो उनका क्या? आज एक तरीके से वो बेघर हो गए और जाहिर है नाराज़गी है। ચોક્કસ કોંગ્રેસના આગેવાનોની લાગણી હશે કે પંજાના નિશાન પરથી ચૈતરભાઈ લડે. હાઈકમાન્ડ આ બાબતે જે કંઈ નિર્ણય લેશે એ અમારે માન્ય રહેશે. मैं ज़रूर जीत के आऊँगा अगर कांग्रेस यहाँ से लड़े. अभी बात ख़त्म नहीं हुई है, अभी किस्सा जारी है. આ તરફ મધુ શ્રીવાસ્તવ પણ તાલ ઠોકી રહ્યા છે. વાઘોડિયા વિધાનસભા બેઠક પર હંમેશા કંઈ કે નવી બાબત જોવા મળતી હોય છે, ત્યારે પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ફરી ચૂંટણી મેદાનમાં ઉતરવાનો દાવો કર્યો અને ભાજપ કોંગ્રેસ આપ ટિકિટ ન આપે તો અપક્ષ ઉમેદવારના રૂપમાં પણ ચૂંટણી લડવાનો નિર્ધાર તેમણે કર્યો છે. હજુ મારે પ્રજાની સેવા કરવાની જરૂર છે, બાકી રહી ગયું છે, એટલે મેદાનમાં તો ઉતરવાનો છે. એમાં કોઈ બે મતની વાત નથી. કોઈ માણસ મળ્યા છે અને એમને વર્ષના અંદર બી જ રાજીનામું આપ્યું, એ ખોટું આપ્યું રાજીનામું. એમની જગ્યા પર હું હોઉં તો જિંદગીમાં રાજીનામું ના આપું. હું તો કોંગ્રેસને બી ધમકાવું ને બીજેપીને બી ધમકાવું અને વિકાસના કામો કરાવું. અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની લઈ ઘણા સમયથી માંગ થઈ રહી છે, ત્યારે આ જ મુદ્દો આજે વિધાનસભા ગૃહમાં ફરી એકવાર ગુંજ્યો હતો, ત્યારે રાજ્ય સરકારે કોઈ દરખાસ્ત ન કરી હોવાનો સ્વીકાર પણ થયો છે. ધારાસભ્ય શૈલેષ પરમારે આ અંગે સવાલ પૂછ્યો હતો, તે અંગે સરકારે જવાબ આપ્યો કે કોર્પોરેશનમાં કર્ણાવતીનો ઉપયોગ થાય તે ગેરબંધારણીય છે. હુલામણા નામનો ઉપયોગ થતો હોય છે. કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી તરફથી પણ દરખાસ્ત નથી મળી. 2 વર્ષમાં નવજાત બાળકોના મોતનો આંકડો આજે વિધાનસભા ગૃહમાં રજૂ થયો હતો, જેમાં અમદાવાદ બનાસકાંઠા જિલ્લામાં 1449 નવજાતના મોત થયા હોવાનો આંકડો સામે આવ્યો. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં 1060 નવજાત બાળકોના મોત થયા. અમદાવાદ જિલ્લામાં જ 2 વર્ષમાં 389 નવજાત બાળકોના મોત થયા, જ્યારે કે પાલનપુર જિલ્લામાં સૌથી વધારે 133 નવજાત બાળકોના મોત થયા. તો સરકાર સામે હવે સરકારી કર્મચારીઓ આંકડા પાણીએ છે. રાજ્ય સરકારના સરકારી કર્મચારી 6 માર્ચે હડતાલ કરવાના છે. જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે ઘણા સમયથી વિરોધ કરી રહ્યા છે. તેવામાં હવે ફિક્સ પે પ્રથા નાબૂદ કરવા, જૂની પેન્શન યોજના લાગુ કરવા 9 લાખ જેટલા કર્મચારીઓ પેન ડાઉન કરી કામગીરીથી અળગા રહેશે. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ તથા ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના સંયુક્ત ઉપક્રમે સરકારશ્રી સાથે જે 16/9/2022ના રોજ જે સમાધાન થયેલું હતું તે પૈકીના મુદ્દાઓ તથા જૂની પેન્શન યોજના અને ફિક્સ પગારની નીતિ, આ મુદ્દાઓને લઈ અને આંદોલનાત્મક કાર્યક્રમો આપ્યા હતા, જે પૈકી 14મી ફેબ્રુઆરીથી લઈ 16 ફેબ્રુઆરી સુધી કાળા કપડાં અને બ્લેક રિબિનનો કાર્યક્રમ હતો. ત્યારબાદ 23મી તારીખે ધરણા કાર્યક્રમ હતા. તેમ છતાં પણ સરકારે કોઈ નિર્ણય નથી લીધો. આથી ના છૂટકે અમારે પેન ડાઉનનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે, જેમાં રાજ્યના તમામ કર્મચારીઓ સહિત શિક્ષકો અને આરોગ્યના કર્મચારીઓ સહિત બધા જોડાવાના છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે સ્વામિનારાયણ મેડિકલ કોલેજનું ઉદ્ઘાટન કર્યું. અત્યાધુનિક સુવિધાથી સજ્જ છે આ સ્વામિનારાયણ મેડિકલ કોલેજ. 150 કરોડના ખર્ચે આ મેડિકલ કોલેજ તૈયાર થઈ છે. સેવાભાવી ડોક્ટર સમાજને મળશે તેવું પણ અહીંયાથી કહેવાયું, અને ગરીબની સેવાથી મોટો કોઈ ધર્મ નથી તેવું અમિત શાહે કહ્યું હતું. આ દેશની અંદર મેડિકલ સુવિધાઓને વધારવાનું કામ છેલ્લા 10 વર્ષની અંદર દ્રુત ગતિથી ખૂબ ઝડપથી થયું. પહેલા એમ્સની સંખ્યા દેશમાં 7 હતી. 70 વર્ષમાં 7 એમ્સ બન્યા હતા. નરેન્દ્રભાઈએ 7થી વધારીને 10 જ વર્ષમાં 23 કરવાનું કામ નરેન્દ્ર મોદીજીએ કર્યું. 387 મેડિકલ કોલેજો 70 વર્ષમાં બની હતી, અને દેશની આઝાદીના 75 વર્ષ થયા ત્યારે 387 થી વધારી 706 મેડિકલ કોલેજ બનાવવાનું કામ નરેન્દ્ર મોદીજી. 51,000 MBBS ની સીટો હતી, એની જગ્યાએ 1,07,000 સીટ કરવાનું કામ નરેન્દ્ર મોદી. ગાંધીનગરના ધોળાકુવામાં પણ પ્રાથમિક શાળાનું લોકાર્પણ થયું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અહીંયા હાજર રહ્યા. અમિત શાહે શાળાના બાળકો સાથે વાર્તાલાપ કર્યો. અમિત શાહ સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા.
તો રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી થઈ છે. 1 માર્ચથી 3 માર્ચ સુધી હળવા વરસાદની આગાહી અમદાવાદમાં કરાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી. 1 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર અને બોટાદમાં હળવા વરસાદની આગાહી, જ્યારે કે 2 માર્ચે વલસાડ, નવસારી, સોમનાથમાં હળવા વરસાદની આગાહી કરી. આજે માછીમારોને દરિયો ન ખેડવા સૂચન કરાયું છે. રાજ્યમાં 45 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી. 2 દિવસ અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ગિરનાર પર્વત પર પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુદ્દે આજે હાઈકોર્ટમાં સુનાવણી થઈ, ત્યારે હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી પ્રતિબંધનો કડકાઈથી અમલ થઈ રહ્યો છે કે નહીં તે જવાબ આપો. હાઈકોર્ટે તેવું કહ્યું. ભવનાથના મેળા મુદ્દે કોર્ટનો જૂનાગઢ કલેક્ટરને આદેશ, ધ્યાન રાખો, તહેવારની મજા સાથે નિયમોનું પાલન પણ થવું જોઈએ. શિવરાત્રીમાં પ્લાસ્ટિક પરના પ્રતિબંધ મુદ્દે એક્શન પ્લાન અમને આપો. પ્લાસ્ટિકનો ઉપયોગ ન થાય તેની કાળજી રાખવી જરૂરી છે. અંબાજી જેવા યાત્રાધામમાં પ્લાસ્ટિક પ્રતિબંધ છે કે નહીં તેવો સવાલ પણ હાઈકોર્ટે પૂછ્યો. અત્યાર સુધીની જે પણ કાર્યવાહી થઈ છે તેનો રિપોર્ટ આપવા પણ હાઈકોર્ટે કહ્યું હતું. રાજકોટ કોંગ્રેસના 2 નગરસેવકોને હાઈકોર્ટે બહાલ કરવાનો આદેશ કર્યો છે, જેને લઈ શહેર કોંગ્રેસે મહાનગરપાલિકા કચેરીમાં રજૂઆત કરી. વિપક્ષી કાર્યાલય અને નગરસેવક તરીકે મળતી તમામ સુવિધા ફાળવવા રજૂઆત કરી. વશરામ સાગઠિયા અને કોમલ ભારાઈ કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. જોકે વિધાનસભાની ચૂંટણી બાદ બંને કોંગ્રેસમાં પરત ફર્યા. આ દરમિયાન બંનેનું નગરસેવક પદ રદ થયું હતું, જેના વિરોધમાં કોંગ્રેસે હાઈકોર્ટનું શરણ લીધું. ત્યારે કોર્ટે બંને નગરસેવકના પક્ષમાં નિર્ણય આપતા રાજકોટ કોર્પોરેશનમાં કોંગ્રેસના નગરસેવકની સંખ્યા 4 થઈ છે. નામદાર હાઈકોર્ટે કોર્ટની જજમેન્ટની કોપી પણ સામેલ છે. અમે મ્યુનિસિપલ કમિશનરને એ રજૂઆત કરી હોય છે કે અમારા 2 નગરસેવકોની કોર્ટે ચુકાદો આપ્યો છે. એના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકામાં અમને કોર્પોરેશનની કાર્યાલય મળે, બધી સુવિધા મળે, લોકોના પ્રશ્ન છે એને વાંચા આપી શકી અને જે લોકોના પ્રશ્ન હોય એ તાત્કાલિક નિવારણ કરવા માટે અમે આ માગણી કમિશનર પાસે મૂકેલી છે. કમિશનરે કીધું થોડા હું હાઈકોર્ટનો અભ્યાસ કર્યા પછી હું આપને 2 થી 3 દિવસમાં જણાવું છું, એવું મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું છે.